આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 26। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, તેવામાં દિવ્ય સ્વરૂપે ધર્મદેવની સમીપમાં જ વાસ કરતી તેમની શ્રદ્ધાદીપ 12 પત્નીઓ દિવ્ય શરીરે તેમની આગળ તીવ્ર વેગથી ચાલતી તત્કાળ તે બગીચામાં આવી। ત્યાં તેમણે આંબાના ભાંગી પડેલા વૃક્ષ નીચે બેઠેલા પોતાના પુત્ર બાલ શ્રી હરિને જોયા। હે રાજન, પુત્રને જોતાં જ તેમના કનક કળશ સમાન સ્તનોમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી। તેથી અતિ હર્ષપૂર્વક શ્રી હરિની સમીપમાં જઈ ઠંડીથી અધિક ધ્રુજતા બાલ શ્રી હરિને તત્કાળ તેડીને અતિ સ્નેહપૂર્વક પોતાના ખોળામાં પધરાવ્યા અને પ્રેમથી સ્તનપાન કરાવવા લાગી। બાલ શ્રી હરિ પણ 12 માતાઓનો પોતાને વિશે અતિશય પ્રેમ જોઈને તેમને પ્રસન્ન કરવાને અર્થે તે જ ક્ષણે 12 સ્વરૂપે પ્રગટ થયા અને તેમના અમૃત રસ કરતાં પણ અત્યંત સુમધુર પયો રસનું સ્તનપાન કરવા લાગ્યા। બધી જ માતાઓ એમ જ માનતી હતી કે શ્રી હરિ મારા ખોળામાં જ બિરાજે છે, પણ બીજે ક્યાંય નથી। હે રાજન, પુત્ર ભાવે પરમાત્મા બાલ શ્રી હરિને સ્તનપાન કરાવીને સર્વે માતાઓ પૂર્ણકામ થઈ, કારણ કે ભગવાન શ્રી હરિ પોતાને વિશે પ્રીતિવાળા ભક્તજનો માટે કલ્પવૃક્ષ સમાન છે। ત્યાર પછી સર્વે ગ્રામજનો બાળકોને શોધતાં ત્યાં આવ્યા। તેમની આંખોમાં અશ્રુ વહેતાં હતાં। ગ્રામજનો મૂર્છિત અવસ્થામાંથી જાગૃત થઈને અતિશય રુદન કરતાં પોતાના બાળકોને મળ્યા। જીવિત પુત્રોને પામી ગ્રામજનો ચિંતા રહિત થઈને પૂછવા લાગ્યા કે ધર્મનંદન ક્યાં છે? ત્યારે બાળકો કહેવા લાગ્યા કે રમાડવા માટે અમે ધર્મપુત્રને આ વૃક્ષ નીચે બેસાડ્યા હતા, પણ અત્યારે તે ત્યાં જોવામાં આવતા નથી। બાળકોનું વજ્રપાત સમાન વચન સાંભળીને સર્વે જનો અતિશય દુઃખી થયા અને અત્યંત આક્રંદ કરવા લાગ્યા તથા ચારે બાજુ શ્રી હરિને શોધવા લાગ્યા। તે સમયે ધર્મદેવના શ્રદ્ધાદીપ પત્નીઓ વૃક્ષ નીચે પોતાના હાથથી સ્વચ્છ કરેલી પવિત્ર ભૂમિમાં શ્રી હરિને પધરાવીને કોઈ મનુષ્ય ન જાણી શકે તે રીતે ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ। તે સમયે બાલ શ્રી હરિને શોધતાં સુંદરી મામી ત્યાં આવ્યા ને તેમની નજર બાલ શ્રી હરિ ઉપર પડી। શ્રી હરિ જાણે કાંઈ બન્યું જ ન હોય તેમ સ્વસ્થપણે બેઠા હતા। તેમને જોઈ મામી ઘનશ્યામ મને મળ્યા એમ મોટેથી બૂમો પાડવા લાગ્યા ને બાળ શ્રી હરિને તેડીને ભક્તિ માતાને આપ્યા। તે સમયે ભક્તિ માતાએ પણ અતિ પ્રસન્ન થઈને કંઠનું મહામૂલ્ય આભૂષણ સુંદરી ભાભીને ભેટ આપ્યું। પ્રાણથી પણ અતિ પ્યારા પુત્રને પામીને ભક્તિ માતાએ હૃદય સરખા ચાંપ્યા। તેમના સ્તનમાંથી દૂધ ટપકવા લાગ્યું। પોતાના પુત્રને નવો જન્મ મળ્યો છે એમ માની બાળ ઘનશ્યામને પ્રેમથી સ્તનપાન કરાવવા લાગ્યા। ધર્મદેવ, રામ પ્રતાપભાઈ, અન્ય સંબંધીજનો તથા અન્ય સર્વે ગ્રામવાસીજનો બાલ ઘનશ્યામના શરીરે કોઈ પણ પ્રકારની ઈજા નહીં પામેલા જાણીને અતિ પ્રસન્ન થયા। પછી સૌ ગામમાં પાછા વળતા હતા ત્યાં નીચે પડેલા અસુર ગુરુ કાલિદત્તને જોયોને સૌ ભયભીત થયા ને બાળકોને પૂછવા લાગ્યા કે આ કોણ મૃત્યુ પામ્યું છે? ત્યારે બાળકોએ કહ્યું કે અમને ડરાવતો અને વિકરાળ નેત્રો વાળો આ અસુર ક્રોધથી લાંબા હાથ કરી શ્રીહરિને પકડીને તેમને મારવા ઈચ્છતો હતો। તેવામાં બાલ શ્રી હરિએ
તેમના ઉપર કરડી દ્રષ્ટિ કરી. તેથી આમ તેમ ભમતો, વૃક્ષ સાથે અથડાતો તે અસુર મૃત્યુ પામ્યો. તેમાં કાંઈ સંશય નથી. હે રાજન, બાળકોના વચન સાંભળીને ભયપૂર્વક વિસ્મય પામેલા ધર્મદેવ આદિક ગ્રામજનો કહેવા લાગ્યા કે આ પાપી એના પાપે મર્યો. એ બહુ સારું થયું. હે રાજન, સર્વે છપૈયા વાસીઓના મનમાં અતિશય આનંદ થયો ને મહા આશ્ચર્યને પામ્યા. પછી ચંદ્રોદય થતાં ગામમાં પાછા ફર્યા. ત્યાર પછી બાળકો નામ વચન સાંભળીને ધર્મદેવ અને ભક્તિ માતા પોતાના મનમાં ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. તે સમયે શ્રી હરિની ઈચ્છાથી તેમને જ્ઞાન થયું કે આ મૃત્યુ પામ્યો તે પુરુષ અસુર ગુરુ કાલિદત્ત છે. પૂર્વે આ અસુરે અનેક ઉપદ્રવ કરીને આપણને વારંવાર ખૂબ પીડા આપી હતી. આપણો આ પુત્ર કોઈ સામાન્ય બાળક જેવો બાળક નથી, પણ મનુષ્ય નાટ્યને કરનારા નારાયણ ઋષિ અવતર્યા છે. એ જ આ મનુષ્ય નાટકને ધરનારા સ્વયં શ્રી વાસુદેવ પુરુષોત્તમ છે. આ પરમાત્મા એ જ આપણને વૃંદાવન માંગ વરદાન આપ્યું હતું. તેને સત્ય કરવા માટે જ તેઓ પૃથ્વી પર આપણા ભવનમાં મનુષ્ય રૂપે પ્રગટ થયા છે. આ જ પરમાત્મા એ પ્રસન્ન થઈને દુષ્ટમતીવાળા અસુર શત્રુઓનો વિનાશ કરીને આપનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા કરી છે. તે હેતુથી આપને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થયેલા શ્રી હરિએ જ આ મહામાયાવી અસુર ગુરુનો વિનાશ કર્યો છે. નહીં તો આવા મહાબળવાન અસુરનો નાશ કરવા માટે કોણ સમર્થ થાય? આ અસુરના બળથી જ સર્વે અસુરો બળવાન થયા હતા. હવે જ્યારે આનું મૃત્યુ થયું, તેથી સર્વે અસુરોના મૃત્યુ થયા એમ નિશ્ચય જાણો. કારણ કે કાલિદત્ત જ આ પૃથ્વી પર સર્વે અસુરોનું મૂળ હતો. મૂળના વિનાશથી શાખાઓનો વિનાશ આપોઆપ થઈ જાય છે. અરે રે, આશ્ચર્યની વાત એ છે કે શસ્ત્ર ધારણ કર્યા વિના પણ આપણા આ બુદ્ધિમાન પુત્રરૂપ પરમાત્મા એ જ બાલ અવસ્થામાં દૈત્યરાજ કાલિદત્તનો વિનાશ કર્યો. તો આગળ જતાં આ બાળક શું નહીં કરે? પૃથ્વી પર આ બાળ જ આપનું પોષણ કરશે. હવે આપને અને આપના સંબંધીજનો સર્વે નિર્ભય બન્યા. અહોહો, આ દયાના સાગર ભગવાનની ભક્ત વત્સલતાનું વર્ણન આપનાથી કેમ થઈ શકે? હે રાજન, આ પ્રમાણે કહીને ઉત્સુક હૃદયવાળા માત પિતાએ પોતાના બાળકરૂપ ભગવાનને દ્રઢ આલિંગન કરી અતિશય સુખના સાગરમાં ડૂબી ગયા. ત્યાર પછી ભગવાન શ્રી હરિએ પોતાના દિવ્ય જ્ઞાનની માત પિતાને વિસ્મૃતિ કરાવી. તેથી ધર્મદેવ અને ભક્તિ દેવી ફરીથી પૂર્વની માફક જ બાળ શ્રી હરિમાં પુત્રપણાની ભાવના કરવા લાગ્યા. આ મહા ઉત્પાત વચ્ચે પણ પોતાના પુત્રના પ્રાણ બચ્યા ને મારવા આવેલ અસુરનો નાશ થયો. તેમાં પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણનો અનુગ્રહ અને કુળદેવ હનુમાનજીની કૃપાથી થયું એમ માનવા લાગ્યા. ધર્મવેદતાઓમાં શ્રેષ્ઠ ધર્મદેવે રાત્રિ પસાર થતાં પ્રાતઃકાળના સમયે બ્રાહ્મણો પાસે વિઘ્ન નિવારણ કરનારું શાંતિ કર્મ તથા નારાયણ કવચનો પાઠ કરાવ્યો. બ્રાહ્મણોને મિષ્ટ ભોજનો કરાવ્યા અને દૂધની ગાયો તથા સુવર્ણના દાન કર્યા. હનુમાનજીના પૂજનનો વિધિ જાણનારા ભૂદેવો પાસે કુળદેવ હનુમાનજીનું પૂજન કરાવ્યું અને સુખડી વગેરેના નૈવેદ્ય રૂપે બલિ અર્પણ કર્યું. પોતાના પુત્ર બાલ શ્રી હરિને હનુમાનજી તથા સર્વે વિપ્રોના ચરણોમાં વંદન કરાવ્યા. બ્રાહ્મણોએ પણ દીર્ઘ આયુષ્ય વગેરેના ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા. સ્વાભાવિક રીતે શ્રી હરિનું સ્વરૂપ અતિશય રમણીય તો હતું જ, પણ ચૌલ સંસ્કાર કરાવ્યા પછી જેમ ખાણ માંગથી નીકળેલા તેજસ્વી નીલમણી હીરાને સરાણ ઉપર ચડાવવાથી અધિક શોભે તેમ વિશેષ શોભવા લાગ્યા.
હે રાજન, ભવ ભયને હરનારું બાલ શ્રી હરિનું આ ઉદાર ચરિત્ર મેં તમને સંભળાવ્યું. જે કોઈ પુરુષ આ ચરિત્રનું ગાન કરશે કે સાંભળશે, તેને દુર્લભ એવી ધર્મ, અર્થ, કામરૂપ મુક્તિએ સહિત મુક્તિની સહેજે જ પ્રાપ્તિ થશે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે શ્રી હરિના 14 સંસ્કારમાં અસુર કાલિદત્તે ઉત્પન્ન કરેલી માયાના ઉપમર્દનમાં કાલિદત્ત મરણના નિરૂપણ નામે 26મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.